અમદાવાદમાં એસવીપી હોસ્પિટલની મનમાનીનો વધુ એક કિસ્સો સામે આવ્યો। એસવીપી હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો। એક સાથે સંખ્યાબંધ એમ્બ્યુલન્સની લાગી કતારો। 108ના પાયલોટ અને દર્દીઓ પરેશાન। દર્દીને દાખલ નથી કરતા અને રિફર પણ નથી કરતા। કલાકો સુધી એમ્બ્યુલન્સને ઊભી રાખવાની ફરિયાદો। કોર્પોરેશન અધિકારીઓનો સુપરવિઝનનો અભાવ જોવા મળ્યો। માત્ર ઓળખીતા અને વગદાર લોકોને જ અપાય છે એડમિશન। ઓળખાણ વગરના દર્દીઓની હાલત થઈ કફોડી। રાજ્યમાં તહેવારોની ઉજવણી દરમિયાન ઇમરજન્સી સેવા 108 અને 104ના કર્મચારીઓને વધુ દોડાદોડી રહી। તહેવારો સમયે તકેદારી ન રખાતા કોરોનાના કેસ વધ્યા તો ફટાકડા ફોડતા સમયે દાઝેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો। તો બેસતા વર્ષના દિવસે અકસ્માતના કેસ પણ રોજની સરખામણીએ વધુ સામે આવ્યા। કોરોનાની 104 હેલ્પલાઇનની વાત કરીએ તો પહેલા 4000થી 4500 કોલ સામે આવતા હતા। જો કે તહેવારો સમયે 2000થી વધુ કોલ સામે આવ્યા। રાજ્યમાં દિવાળી અને નવા વર્ષના તહેવારો સમયે કોરોના સંક્રમણ ચિંતાજનક હદે વકર્યું છે। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સ્થિતિ વિસ્ફોટક બની છે। અમદાવાદ સિવિલમાં રોજ 100 કોરોના દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ થઈ રહ્યા છે। અમદાવાદ સિવિલના 1200 બેડમાં 614 દર્દીઓ હાલ દાખલ છે, જેમાંથી 24 દર્દી વેન્ટિલેટર ઉપર છે, જ્યારે 168 દર્દી એનઆરબીએમ પર અને 162 દર્દી ઓક્સિજન થેરાપી પર છે। અમદાવાદ સિવિલમાં હાલ 300 જેટલા ઓક્સિજનના બેડ ખાલી છે। જો કે સિવિલમાં વેન્ટિલેટરના બેડ વધારવા તંત્રએ યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરી છે। એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમારે અમદાવાદ સિવિલની મુલાકાત લીધી। અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ વરિષ્ઠ તબીબો સાથે કોરોનાની સુવિધા વધારવાને લઈને ચર્ચા વિચારણા કરી। સુરતમાં વાયરલ મેસેજને લઈને આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ ખુલાસો કર્યો। સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ અંગે કર્યો ખુલાસો। કાનાણીએ કહ્યું, સ્વૈચ્છિક લોકડાઉનનો મેસેજ તદ્દન ખોટો છે। લોકડાઉન સમયે લોકોને જે મેસેજ મોકલ્યો હતો, કોઈએ હાલમાં ફરીથી આ મેસેજ વાયરલ કર્યો છે। અમદાવાદ શહેરમાં હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યું। અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 150ને પાર કરી ગયો। વટવા જીઆઈડીસીમાં 157, મકરબામાં 153 એક્યુઆઈ નોંધાયું। મણિનગર, ખાડિયા અને નરોડામાં 155 ઇન્ડેક્સ નોંધાયું। હવામાન વિભાગ પ્રમાણે પ્રદૂષણનું આ સ્તર હાનિકારક છે, જે શહેરના લોકો માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે અને તેમાંય કોરોનાવાળા દર્દીઓ માટે હવામાં વધતું પ્રદૂષણ જોખમકારક છે। રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 8 દર્દીઓના મોત થયા। શહેરમાં દિવાળી પર્વ પર મોતનો આંક ચિંતાજનક રીતે વધ્યો। કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો। છેલ્લા 24 કલાકમાં 150 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા। તંત્રએ લોકોને બને ત્યાં સુધી કામ વગર બહાર ન નીકળવા કરી અપીલ। તો કોરોના વિસ્ફોટના પગલે રાજ્ય સરકારે રાજકોટ જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે। જિલ્લા કલેક્ટર રમ્યા મોહને શહેર જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી અને કેસ વધતા તમામ અધિકારીઓને સતર્કતા દાખવવા ફરમાન કર્યું। આ સાથે જ તબીબોને પોતાના વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવા પણ આદેશ કર્યા છે। જોકે સ્થિતિ વધુ વણશે તો સમરસમાં બંધ કરાયેલું કોવિડ ઓક્સિજન સેન્ટર ફરી શરૂ કરવા માટેની પણ તૈયારીઓ શરૂ કરાઈ છે। ગાંધીનગરમાં કોરોનાને લઈને તંત્ર સહિત સત્તાવાળાઓ તૈયાર। સિવિલ હોસ્પિટલમાં હજુ પણ બેડ છે ખાલી। ઉત્તર ગુજરાતના તમામ દર્દીઓને દાખલ કરવાની તૈયારી। ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફના યોગ્ય તાલમેલથી થઈ રહ્યું છે કાર્ય। આગામી દિવસોમાં કોરોના વધે ન વધે તે માટે તંત્ર તૈયાર છે। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને કોરોના। ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઇન થયા। દેવાભાઈએ તેમના સંપર્કમાં આવેલા લોકોને આરોગ્યની તકેદારી રાખવાનો મેસેજ સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ। રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે। રાજ્યમાં કોરોના પોઝિટિવના વધુ 926 કેસ નોંધાયા, જ્યારે 5 દર્દીના સારવાર દરમિયાન મોત થયા। અમદાવાદમાં સૌથી વધુ 3, જ્યારે રાજકોટ અને સુરતમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે। તો ગુજરાતમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1.89 લાખને પાર થઈ ગયો છે। અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ વકરી। છેલ્લા 24 કલાકમાં 255 નવા કેસ નોંધાયા, જેમાં અમદાવાદ શહેરના 210 અને જિલ્લાના 15 કેસ સામેલ છે। તો કોરોનાથી વધુ 3 દર્દીના મોત થયા છે, જ્યારે સારવાર બાદ વધુ 225 દર્દીને રજા અપાઈ, જેમાં અમદાવાદ શહેરના 201 અને જિલ્લાના 25 દર્દી સામેલ છે। સુરતમાં પણ કોરોનાની સ્થિતિ ગંભીર બનેલી છે। છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 141 નવા કેસ નોંધાયા। શહેરના 124 અને જિલ્લાના 17 દર્દી સામેલ છે। તો વધુ એક દર્દીનું મોત થયું છે, જ્યારે સારવાર બાદ 206 દર્દીને ડિસ્ચાર્જ અપાયા છે, જેમાં સુરત શહેરના 155 અને જિલ્લાના 51 દર્દી સામેલ છે।
વડોદરામાં પણ કોરોનાની સ્થિતિ અનિયંત્રિત છે. છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરામાં કોરોનાના 125 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં શહેરના 104 અને જિલ્લાના 21 દર્દી સામેલ છે. સદભાગ્યે છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાથી એક પણ મોત થયું નથી, જ્યારે સારવાર બાદ 192 દર્દીને ડિસ્ચાર્જ કરાયા, જેમાં શહેરના 151 અને જિલ્લાના 41 દર્દી સામેલ છે. રાજકોટમાં પણ કોરોનાએ માઝા મૂકી છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં વધુ 127 નવા કેસ નોંધાયા, જેમાં શહેરના 96 અને જિલ્લાના 31 દર્દી સામેલ છે, જ્યારે કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું, જ્યારે સારવાર બાદ 82 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયું, જેમાં રાજકોટ શહેરના 51 અને જિલ્લાના 31 દર્દી સામેલ છે. મહેસાણા જિલ્લામાં કોરોનાનો વધતો કહેર. જિલ્લામાં હાલ 313 એક્ટિવ કેસ. છેલ્લા એક સપ્તાહમાં 201 કેસ વધ્યા. કોરોનાના વધતા કેસને લઈને તંત્ર થયું સજ્જ. કોવિડ હોસ્પિટલની સુવિધામાં કરાયો વધારો. એક જ સપ્તાહમાં 201 કેસ વધતા આરોગ્ય વિભાગની ચિંતા વધી. તંત્રએ લોકોને લક્ષણો દેખાય તો કોરોના ટેસ્ટ કરાવવા કરી અપીલ. દાહોદમાં પણ કોરોનાએ માઝા મૂકી છે. છેલ્લા કેટલાક દિવસોથી દાહોદમાં મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દાહોદમાં કોરોનાના 18 નવા કેસ નોંધાયા, જેમાં દાહોદ શહેરમાં 6, જાલોદમાં 5, ફતેપુરામાં 6 કેસ સામેલ. અત્યાર સુધી દાહોદમાં કોરોનાના 1948 કેસ નોંધાયા. મહામારીની તહેવારો પર અસર યથાવત છે. અમદાવાદમાં મહામારીને લીધે છઠ પૂજાના આયોજન પર એએમસીએ બ્રેક મારી. છઠ પૂજાનું આયોજન ન કરવાનો નિર્ણય કરાયો. એએમસીએ ભય વ્યક્ત કર્યો કે છઠ પૂજામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે, જેના પગલે સંક્રમણ વધવાની શક્યતા છે. આમ વધુ એક તહેવાર પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને ઉજવણી મોકૂફ રખાઈ છે. જોકે જે ઘાટ પર પૂજા કરાતી હોય છે ત્યાં મોટા પાયે ગંદકીનો માહોલ જોવા મળ્યો, તો એએમસીના શાસકોનો વધુ એકવાર દાવો પોકળ સાબિત થયો છે. સુરતમાં વસતા 8 લાખ ઉત્તર ભારતીય છઠ પૂજા ઘરે કરશે. ઉત્તર ભારતીય લોકો દર વર્ષે તાપી નદી કિનારે છઠની પૂજા કરતા હોય છે. ઉગતા સૂર્યની અને આથમતા સૂર્યની પૂજા થતી હોય છે. આ વર્ષે તાપી કિનારે કોઈ વ્યવસ્થા ન કરાઈ હોવાથી ઓવારા પર લોકો એકત્ર નહીં થાય. કોરોનાને લઈને સુરત મનપા દ્વારા આ વખતે જાહેરમાં પૂજા કરવા માટેની પરવાનગી નથી અપાઈ. મનપા દ્વારા પરવાનગી ન મળતા છઠ પૂજા આયોજન સમિતિ દ્વારા કોઈ વ્યવસ્થા નથી કરાઈ. સુરતના અડાજણ, જાગીરપુરા, ઉધના, પાંડેસરા, સિંગણપોર વિસ્તારમાં છઠ પૂજાનું મોટા પાયે આયોજન થાય છે. મોટી સંખ્યામાં બિહાર અને ઝારખંડના લોકો એકત્ર થઈને સૂર્યની પૂજા કરે છે. નવસારીમાં બાઇક અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા. ઘરે પરત ફરતી વખતે ખેરગામ પાણી ખડક માર્ગ પર સર્જાયો અકસ્માત. ખેરગામના આચમણી ગામે 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત થયો, જેમાં ચીખલી તાલુકાના કલિયારી ગામના 2 ભાઈઓના મોત થયા. જિગ્નેશ પટેલ નામના યુવાનનું ઘટના સ્થળે મોત થયું. સાવન પટેલ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું. વલસાડના તિથલ ખાતે તેઓ ફોટા પડાવવા ગયા હતા. પરિવારમાં શોકનો માહોલ. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાઓને દસ્તાવેજમાં મોટી રાહત. મહિલાઓને માત્ર 100 રૂપિયા જ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. રાજ્ય સરકાર તરફથી મહિલાઓને મોટી ભેટ. દસ્તાવેજ પર સરચાર્જ નાબૂદ થતાં મહિલાઓને મળી રાહત. છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં મહિલાના નામે 25 લાખ દસ્તાવેજ થયા. મહિલાઓને સરચાર્જ નાબૂદીનો 1500 કરોડ જેટલી રાહત મળી. રાજ્ય સરકારની તિજોરીમાં 1500 કરોડ જેટલી આવક વધી. રાજ્ય સરકારે મહિલાના નામે દસ્તાવેજ કરનાર પર સરચાર્જ નાબૂદ કર્યો હતો. રાજ્યમાં દસ્તાવેજ રકમના આધારે 1% જેટલો સરચાર્જ લાગતો હતો. છેલ્લા 8 વર્ષથી મહિલાના નામે થતા દસ્તાવેજ પર સરચાર્જ નથી લેવાતો.